મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં ભવનાથ મંદિરે યોજાયેલા મેળામાં આ વર્ષે પણ માનવ મહેરામણ ઉમટી આવ્યો છે। વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન। નમસ્કાર, હું જાનવી બારોદ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। 4 દિવસ સુધી ચાલતા આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ભજન, ભક્તિ અને ભોજનનો આનંદ માણવા માટે ઉમટી આવ્યા છે। મેળામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભક્તિ સંગમના મહાસાગર સાથે ભજન મંડળીઓ ભક્તિ રસ સાથે મેળામાં પહોંચી છે। ભવનાથના મેળામાં ખાસિયત એ છે કે મહાશિવરાત્રીના પવિત્ર અવસરે નાગા સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કરે છે, જેને નિહાળવા લાખો લોકો ત્યાં પહોંચ્યા છે। સાધુ સંતોની ઉપસ્થિતિ અને આશીર્વચનોના લીધે મેળામાં આકર્ષણ બન્યું રહે છે। મેળાના સમયગાળામાં જુદી જુદી જગ્યાઓએ લંગર યોજાયા છે, જેમાં ભાવિ ભક્તો લંગરોમાં પ્રસાદ લેતા જોવા મળ્યા છે, જ્યાં ધાર્મિક રીતિ રિવાજો સાથે આધ્યાત્મિક વાતાવરણ છવાઈ જાય છે। નાગા સાધુઓની શોભાયાત્રા અને ભક્તિમય કાર્યક્રમો મેળામાં વિશેષ આકર્ષણ બન્યું છે। જૂનાગઢના ભવનાથના યોજાતા આ મેળામાં માત્ર ગુજરાતીઓ જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટ્યા છે। આ વર્ષે પણ ભવનાથના ઉમટી પડેલા મેળાની સંખ્યામાં મહેરામણ અને ભક્તિભર્યા કાર્યક્રમો ત્યાં યોજાઈ રહ્યા છે। વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ। હાલ મને રજા આપો। નમસ્કાર।